गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धवट्टाय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवे આ સાથે અમારા લાલપુર અને જામજોધપુરના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી હેમંતભાઈ ખવા, લાલપુર જામજોધપુરના પ્રાંત અધિકારી શ્રી સંજયભાઈ અસવાર, લાલપુર તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ જાડેજા તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જયસાભાઈ નંદાણીયા, લાલપુર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ખીમજીભાઈ ધોળકિયા, લાલપુર ગામના સરપંચ શ્રી જયેશભાઈ દરૈયા, ઉપસરપંચ શ્રી મનોજભાઈ. આભાર મહેમાનશ્રી દ્વારા પુસ્તક અર્પણ કરીને આપણે સ્વાગત કરીશું. આભાર મહેમાનશ્રી. ત્યારબાદ લાલપુર પ્રાંત અધિકારી શ્રી સંજયભાઈ અવસરને હું અહીંયા આમંત્રિત કરીશ, જેમનું પણ પુસ્તકથી વિદ્યાર્થી બહેનો છે એ સન્માન કરશે. આભાર મહેમાનશ્રી. ત્યારબાદ ડીપીઓ સાહેબ શ્રી વિપુલભાઈ મહેતાને આમંત્રિત કરીશ, જેમનું પણ પુસ્તક દ્વારા વિદ્યાર્થી બહેનો છે એ સન્માન કરશે. આભાર મહેમાનશ્રી. ત્યારબાદ લાલપુર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ખીમજીભાઈ ધોળકિયાને આમંત્રિત કરીશ, જેમનું પણ વિદ્યાર્થી બહેનો દ્વારા પુસ્તક આપીને આપણે સ્વાગત કરીશું અને તાળીઓના ગડગડાટથી આપણે વધારા. આભાર મહેમાનશ્રી. ત્યારબાદ લાલપુર ગ્રામના સરપંચ શ્રી જયેશભાઈ પિયગૈયાને હું અહીંયા આમંત્રિત કરીશ, જેમનું પણ પુસ્તક આપીને વિદ્યાર્થી બહેનો દ્વારા આપણે સ્વાગત કરીશું. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
બહાર તો કાઢો, પછી જો તમારી દીકરી શું ન કરી શકે. મિત્રો, આપણે બેટી બચાવ એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરી રહ્યા છીએ? કારણ કે હજુ પણ કમનસીબે ઘણી દીકરીઓને જન્મ પહેલા જ મારી નાખવામાં આવે છે. દીકરીને દુનિયામાં આવવા નથી દેતા, આગળ વધવા નથી દેતા. અરે, દીકરીને પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો, ગણવાનો અધિકાર છે, કેમ નહીં? પૂરેપૂરો અધિકાર છે. એક દીકરી કહે છે, સાહેબ ધ્યાનથી સાંભળજો. એક દીકરી કહે કે નાનકડી વાત હું નાખું દુનિયાના કાને, કે નાનકડી વાત હું નાખું દુનિયાના કાને, કે જગતને જોરથી કાઢી છું, ક્યાં કદી કોઈને નડી છું? કે જગતને જોરથી કાઢી છું, ક્યાં કદી કોઈને નડી છું? વાત સાચી કહેવાને આજે જીદે ચડી છું, વાત સાચી કહેવાને આજે જીદે ચડી છું. પણ મતલબ આ દુનિયામાં મારું કોણ માને? કે દીકરીને દીકરામાં ભેદભાવ શાની? કે દીકરીને દીકરામાં ભેદભાવ શાની? મિત્રો, કન્યા કેળવણી મહોત્સવ, કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દરેક દીકરી શાળાએ જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી થાય. સાંભળજો સાહેબ, જ્યારે એક દીકરી ભણે છે ને, સાંભળજો, જ્યારે એક દીકરી ભણે છે ને ત્યારે તે પોતાનું જ નહીં, પોતાના પરિવાર અને સમાજ બંનેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. અરે સાહેબ, એ બાપ નસીબદાર છે કે જેની સવાર દીકરીને જોઈને અને જેની સાંજ દીકરીને જોઈને જ થાય છે. ખરેખર એ બાપ નસીબદાર છે. મિત્રો, આજે જે આ નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે ને, તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. માટે આપણે સૌએ તેને અભ્યાસ ક્ષેત્રે પ્રોત્સાહન આપવું જોઈએ અને પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ, કેમ નહીં? મિત્રો, એક વાત કહું ને તો દીકરી વાલનો દરિયો છે. સાંભળજો કે દીકરી વાલનો દરિયો છે અને દીકરી વિનાનું ઘર એ મીઠા વિનાનું અન્ન છે અને દીકરી વિનાનું ઘર એ મીઠા વિનાનું અન્ન છે. બસ હવે અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે દીકરીને ભણાવો, ગણાવો, સક્ષમ બનાવો, સુવિધાના પાઠ ભણાવો, તલવાર બાજ શીખો અને દીકરીને આ પપ્પાની પરી નહીં, પપ્પાની સિંહણ બનાવો. કે દીકરીને આ પપ્પાની પરી નહીં, પપ્પાની સિંહણ બનાવો. આભાર. આભાર. દ્વારા કહીશ કે જે જિલ્લામાં કરાટે ચેમ્પિયનમાં પ્રથમ ક્રમે છે એ આવેલ છે, જેમને પણ મહેમાનો દ્વારા આપણે ઇનામ આપીશું. આભાર. શાંતિથી સાંભળી. ભૂમિકાઓને આપણે વધાવીશું તાળીઓથી. सावन सावन से सूरज सा चमके स्कूल चले हम 40,000 કરતા પણ વધારે ગીતો ગાનારી દીકરી છે લતા મંગેશકર. અપંગ હોવા છતાં, હા, અપંગ હોવા છતાં એવરેજ સર કરનારી દીકરી છે અરુણિમા. યુદ્ધમાં લડનાર ને ફિરંગીઓને ભગાવનાર. ઉત્સવનો જે આ કાર્યક્રમ ઘણા લાંબા સમયથી હાલે એ ખરેખર ખૂબ આવકારદાયક બાબત છે અને આ 21મી સદીમાં શિક્ષણનું મહત્ત્વ સમજી અને જે મા બાપ પોતાના બાળકોને શિક્ષણ અપાવી રહ્યા છે એ પણ ખૂબ આવકારદાયક બાબત છે. આમ જોવા જઈએ તો દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો રાજ્યમાં સતત ઘટી રહ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના પ્રયત્નો દ્વારા એમાં પણ ખૂબ ડ્રોપ આઉટ રેશિયો પણ નીચું આવ્યો છે. ક્યાંક ને ક્યાંક હજી પણ દીકરીઓ છે એ દીકરાઓના પ્રમાણમાં ભણવામાં ખૂબ હોશિયાર હોય છે, પણ પોતાના માતા પિતાની એવી વાત હોય છે કે દીકરાઓ કરતાં દીકરીઓને ઓછું ભણાવવામાં આવે તો એના પ્રત્યે મા બાપને પણ જાગૃત થવું જોઈએ. અને આપણા રાજ્યનો દર છે એ ડ્રોપ આઉટ રેશિયોમાં મોડુભાઈ 5.5%. રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકો દ્વારા પણ આ અંગે જાગૃતિ લઈ આવી અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને તમામ બાળકો છે એ ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કરે એવી જવાબદારી શિક્ષકોએ પણ નિભાવવાની ખાસ જરૂરિયાત છે. હમણાં ભાઈ શ્રી નિકુંજભાઈ વાત કરતા હતા કે નોન ગ્રાન્ટેડ શાળાઓને ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટો નહોતી મળતી, આપણા ખાસ કિસ્સામાં મળી. ત્યારે એ વાત પણ એક આમ અમને એવું લાગતું હતું તમે અમને મુળુભાઈને મહોત્સવમાં ઉપસ્થિત આપણા બાજુના જ વિસ્તારના લોકલાડીલા મંત્રી શ્રી માનનીય મુળુભાઈ બેરા સાહેબ, ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, આજે
જે પોતાની જિંદગીનું એક પગથિયું આગળ આવી અને શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે એવા તમામ નાના ભૂલકાઓ પોતાની જિંદગીનું બીજું પગથિયું ચડી અને પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં જે દીકરીઓ જઈ રહી છે એ તમામ દીકરીઓ એમના વાલીગણ ઉપસ્થિત. લાલપુરમાં તાલુકા કક્ષાની લાઇબ્રેરીનો આપણે હમણાં જ ખુલ્લી મૂકવાના છે એનો કાર્યક્રમ અને 4 વર્ગખંડ જે તૈયાર થયા છે એનું લોકાર્પણ કરીને હમણાં અમે આવ્યા. તો સરસ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હેમંતભાઈ ખવા, આપણા લાલપુર જામજોધપુરના નાયબ કલેક્ટર શ્રી ભાઈ શ્રી સંજયભાઈ અસવાલ, આ તાલુકાની રાત દિવસ જે ચિંતા કરે છે એવા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય, પૂર્વ જિલ્લા સરપંચ ભાઈ શ્રી સમીરભાઈ ભેંસદડિયા, આપણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેતાભાઈ, આપણા ગામ